ઉત્તર ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના એક દિવસ પહેલા ઉજવણી થાય છે। સમગ્ર દેશથી એક દિવસ પહેલા અહીંયા રક્ષાબંધન ઉજવાય છે। રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી ગામમાં અશુભ માનવામાં આવે છે। છેલ્લા 400 વર્ષથી આ પ્રકારની અનોખી પરંપરા ચાલી આવે છે। ત્યાંથી જ અમે રક્ષાબંધન એક દિવસ પહેલા ઉજવીએ છીએ અને આ અમને પ્રથા બહુ ગમે છે। આજે અમે મારા ભાઈને કલાઈ ઉપર રાખડી બાંધી છે, તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી છે। આજથી 400-500 વર્ષ પહેલાથી ચડોતરમાં રક્ષાબંધન આગલા દિવસે ઉજવાય છે, એટલે કે શ્રાવણ સુદ 14ના દિવસે ચડોતરમાં રક્ષાબંધન અમે લોકો ઉજવી રહ્યા છીએ અને અત્યાર સુધી અમે લોકો આ પરંપરા સાચવી રહ્યા છીએ। ઉત્તર ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના એક દિવસ પહેલા ઉજવણી થાય છે। જ્યાં બનાસકાંઠાના ચડોતર ગામમાં અનોખી રક્ષાબંધનની ઉજવણી થાય। સમગ્ર દેશથી એક દિવસ પહેલા અહીંયા રક્ષાબંધન ઉજવાય છે। રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી ગામમાં અશુભ માનવામાં આવે છે। છેલ્લા 400 વર્ષથી આ પ્રકારની અનોખી પરંપરા ચાલી આવે છે। પાલનપુર નજીક આવેલું ચડોતર ગામ કે જ્યાં પરંપરા માટે પ્રખ્યાત છે। આજે ગામની બહેનોએ ભાઈને રાખડી બાંધી। લોકવાયકા મુજબ રોગચાળા બાદ આ પરંપરા શરૂ થઈ। વર્ષો પહેલા ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો। રોગચાળામાં જાનમાલ અને પશુઓને ભારે નુકસાન થયું। ગામમાં લોકો છે તે મદદ માટે સંત અને પૂજારી પાસે પહોંચ્યા। ગામની સલામતી માટે એક દિવસ પહેલા રાખડી બાંધવાનો ઉપાય જોવા મળ્યો। ગામમાં દૂધનો છંટકાવ કરવાની લોકવાયકામાં માન્યતા મનાઈ રહી છે, જ્યારે રક્ષાબંધનના દિવસે રાખડી ન બાંધવાનો નિર્ણય લેવાયો। ત્યારથી જ આજ સુધી પરંપરા યથાવત જળવાઈ રહી છે। ચડોતર ગામની દીકરીઓ આજે પણ રિવાજ નિભાવી રહી છે। ગામની વહુઓ આજે નણંદનું સ્વાગત કરે છે, જ્યારે એક દિવસ પતિના ઘરે તો બીજા દિવસે પિયરમાં ઉજવણી પણ કરે છે। એટલે કે ગામની અંદર જે ચડોતર ગામ છે ઉત્તર ગુજરાતનું, એ ગામમાં રક્ષાબંધન એક દિવસ પહેલા ઉજવાય છે અને લોકવાયકા એવી છે કે આ ગામની અંદર એક સમયે એટલે કે 400 વર્ષ પહેલા રોગચાળો ફાટી નીકળ્યો અને એ રક્ષાબંધનના દિવસે જ રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેમાં જાનમાલ અને સાથે જ અનેક એવી મુશ્કેલીનો સામનો આ ગામના લોકોએ કર્યો હતો। જો કે આખા આ સંકટ વચ્ચે ગામના લોકો સંતો મહંતો પાસે પહોંચ્યા। સંતો મહંતોએ એક દિવસ આગળ રાખડી બાંધવાનો નિર્ણય કર્યો અને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવી અશુભ ગણવામાં આવશે તે પ્રકારનો એક નિર્ણય લેવામાં આવ્યો। ત્યારબાદ આખા ગામની અંદર એક દૂધ ભરી અને છંટકાવ કરવામાં આવ્યો, ગામને શુદ્ધ કરવામાં આવ્યું। ત્યારબાદથી આજ દિન સુધી આ પરંપરા જળવાઈ રહી છે। ગામની દીકરીઓ જે છે તે ભાઈઓને રાખડી બાંધવા માટે એક દિવસ અગાઉ આવતી જોવા મળી રહી છે। ત્યારે શું કંઈ પ્રતિક્રિયાઓ આખી આ લોકવાયકાને લઈને સામે આવી રહી છે, શું બહેનો કહી રહી છે, ભાઈ જે રાખડી બંધાવે છે તે શું કહી રહ્યા છે, સાંભળીએ એમને। હું 15 વર્ષથી જોતી આવું છું કે જે રક્ષાબંધન છે એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે। અમારા જે પૂર્વજો છે મને એવું કહેતા આવ્યા કે જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો તો ચામુંડા માતાના પંડિતે એમ કહ્યું હતું કે તમે રક્ષાબંધન જે એક દિવસ પહેલા ઉજવો છો તે જે એક દિવસ પહેલા ઉજવો તો સારું કહેવાય। ત્યાંથી જ અમે રક્ષાબંધન એક દિવસ પહેલા ઉજવીએ છીએ અને આ અમને પ્રથા બહુ ગમે છે। આજે અમે મારા ભાઈને કલાઈ ઉપર રાખડી બાંધી છે, તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી છે। ભાઈને કોઈ ભવિષ્યમાં તકલીફ ન આવે તેના કારણથી અમે આ પ્રથા જાળવી રાખીએ છીએ। તો ભાઈ ભગવાન તેમને સમૃદ્ધિ આપે। ચડોતર ગામના તમામ ભાઈ બહેનોને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ। આજથી 400-500 વર્ષ પહેલાથી ચડોતરમાં રક્ષાબંધન આગલા દિવસે ઉજવાય છે, એટલે કે શ્રાવણ સુદ 14ના દિવસે ચડોતરમાં રક્ષાબંધન અમે લોકો ઉજવી રહ્યા છીએ। તો ગામ લોકોના કહેવા મુજબ કે વર્ષો 400-500 વર્ષ પહેલા રક્ષાબંધન 400-500 વર્ષ પહેલા એક રોગચાળો ફાટી નીકળ્યો હતો, એના કારણે રક્ષાબંધન આગલા દિવસે ઉજવાય છે। એટલે પહેલા 400-500 વર્ષ પહેલા એક રોગચાળો મોટો ફાટી નીકળ્યો હતો એના, પરંતુ ત્યારથી બ્રાહ્મણો અને ઋષિમુનિઓને ગામજનોને પૂછવા મુજબ બ્રાહ્મણે ઋષિમુનિઓએ એવું જણાવ્યું હતું કે આ રોગચાળો તમારા ગામમાં ચામુંડા મંદિરે આવેલું છે, ત્યાંથી માતાજીનો કોઈ પ્રકોપના કારણે આ રોગચાળો ફાટી નીકળ્યો છે। તો ત્યારે ગામજનો ઋષિમુનિઓને પૂછ્યું કે આને શાંત કરવાનો કોઈ ઉપાય? ત્યારે બ્રાહ્મણોએ જણાવ્યું હતું કે માતાજીના પ્રાંગણમાં જઈને બધા મસ્તક નમાવીને રક્ષાબંધન તમારે આગલા દિવસે એટલે કે શ્રાવણ સુદ 14ના દિવસે ઉજવવી। ત્યારથી આ રક્ષાબંધન શ્રાવણ સુદ 14ના દિવસે ઉજવાય છે।
અને ત્યારથી વર્ષોથી આ રક્ષાબંધન 400-500 વર્ષથી રક્ષાબંધન ઉજવાય જ છે અને અત્યાર સુધી અમે લોકો આ પરંપરા સાચવી રહ્યા છીએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.